તમારું નામ શું છે? ઉડતા વંદના. બાળકનું નામ શું છે? ઉડતા જય. એને ડિવાઇસ નહોતું મળ્યું ત્યારે એને સાંભળવામાં કેવી તકલીફો આવતી હતી, જેમ કે ભણવામાં હોય, રમવામાં હોય કે ઘરના કામમાં હોય? ભણવામાં એને આપણે બોલીએ તો, વાંચવાનું કહીએ તો એને ફાવતું નહોતું. આપણે સામે બેસાડીને આપણે વાંચીએ તો એને સંભળાય નહીં બરાબર. જોઈને લખી લેતો, પણ આમ સાંભળવામાં તકલીફ પડતી, એટલે એને ખબર ના પડે કે આને શું કહેવાય, આને શું કહેવાય. અને ઘરના કામમાં કઈ વસ્તુ મંગાવીએ તો કઈ મંગાવીએ અને બીજું કઈ લઈને આવે. હવે ડિવાઇસ પહેરે છે તો હવે એને ડિવાઇસ પહેર્યા પછી થોડો ફરક પડ્યો છે સારો, એટલે સંભળાય છે એને. અને ભણવામાં બી એને સારો રિસ્પોન્સ મળ્યો છે ડિવાઇસ પહેર્યા પછી. હમણાં 6ઠ્ઠામાં 3જો નંબર લઈને આવે છે. અને એને ડિવાઇસ ક્યારે મળ્યું હતું? 2 વર્ષ પહેલા મળ્યું છે. તારું નામ શું છે? ઉડતા દન નાના તું કયા ધોરણમાં ભણે છે? 7મી તું કઈ સ્કૂલમાં ભણે છે? ઉડતા માના તારા અને તારો ગમતો વિષય કયો છે? ગરજ ગણિત ગમે છે. તો મને હવે 2 નો ઘડિયો બોલીને બતાવ. 2 1 2 2 2 તા 2 3 4 2 4 8 9 11 2 10 20. તારે મોટો થઈને શું બનવું છે? ટીચર મોટી ચાર ટીચર ટીચર બનવું છે. બરાબર. તો આ રોજ ડિવાઇસ પહેરે છે? હા સ્કૂલે પહેરીને જાય છે? બરાબર સંભળાય છે ડિવાઇસ થી? હા મત મને તાંબા હા મત તેવા માટે તંત